માટે દયા ગરીબી બંદગી એની લે હૃદયમાં લાવ, દાદુ કાંટા જીભકા મત કિસી કો લગાવ। કોઈને તારા જીભના કાંટા લગાડીશ નહીં। દયા ગરીબી, ગરીબ કોણ? જેનામાં અહમ નથી। સંતો એને ગરીબ કહે છે। પ્રાણી માત્ર ઉપર દયા, કારણ કે દયા એ ધર્મનું મૂળ છે। જેનામાં દયા નથી ત્યાં ધર્મ ટકતો નથી। દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન। અભિમાન થઈ અહમ પાપનું મૂળ। તો દયા ગરીબી બંદગી લે એની લે હૃદયમાં લાવ, દાદુ કાંટા જીભકા મત કિસી કો લગાવ। ભગવાન બુદ્ધ બેઠા છે। એક પંડિત આવ્યો, બે ફામ મંડ્યો ગાળું કાઢવા ભગવાન બુદ્ધ ને। કાલ સવારે પેદા થયો છો, તું વેદ ને ખોટા કહેશો, આમ કરે છે। મન પડે એટલી એને ગાળું અપશબ્દોથી ગાળું કાઢી ભગવાન બુદ્ધ ને। ભગવાન બુદ્ધ એની રેખાઓમાં કોઈ ફેર પડતો નથી। બોલી 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 બોલીને થાક્યો કે બોલતો ખરો કાંઈક મૂંઢ, તારે કાંઈ કેવું છે? ભગવાન બુદ્ધ બોલ્યા કે કોઈ માણસ ટોપલો ભરીને કાંઈ વેચવા નીકળે અને કોઈ લેનારો ન મળે તો એના માલનું શું થાય? એટલું નથી સમજતો। કોઈ લેનારો મળે ન મળે તેનો માલ લઈને ઘર ભેગો થાય। ભગવાન બુદ્ધ કહે છે, તું જે આ ટોપલો ભરીને વેચવા નીકળ્યો છો એનો હું ગ્રાહક નથી। ઈ લઈને તું પાછો જ્યાં આવ્યો ન આવ્યો જા। એટલે દયા ગરીબી બંદગી એટલે આવું બધું જે વાણીનું ઝેર। वाणी हमारी फिर गई यही तन यही देश, खारी शो मीठी भई ये सदगुरु का उपदेश। गुरु करवाथी चामड़ी नो कलर फरतो नथी। गुरु करवा होय तो गैठा होय तो जुवान थवातुं नथी। गुरु करवाथी गरीब होय तो करोड़ोपति थवातुं नथी। गुरु करवाथी खाली भीतरना भाव फरी जाय छे। सदगुरु मेरे गारूड़ी मुझ पर कीधी मेर, एवो मोरो पायो मर्मनो गुरु उतरी गया सर्वे ઝેર। वाणी माथी ઝેર वयु गयुं, दृष्टि माथी ઝેર वयु गयुं, विचारों माथी मन माथी ઝેર वयु गयुं। वातड़ी थे कामण गारी एटले कड़वा प्याला जे कोई पीवे मीठा समझे ઝેર। कोई पण आपड़ा वखाण करे एटले फूलावुं नहीं। तरत ज विचार, कागड़ा ने पूरी जड़ी, पूरी पूरी लईने डाल मत खावा बैठो। श्याल के गदनी छलांग ने पूगे नहीं, आवड़ो पाकू वालो उड़ी जाए एकदम आनु कर। पछी युगती लड़ावी श्याले। कागड़ा भाई के केदूनु कहेवानुं मन थातुं तुं, पण हवे आज मोको बन्यो कही नाखूं। कागड़ा तो मैं घणाय जोया, पण तमारो सळकाट, तमारू रंग रूप कई खाव जुदी जातना छे। એટલે મને એમ લાગે છે કે તમારો આ સળકાટ ને રૂપ રંગ જોતા મન લાગે તમારી વાણીએ કાંઈક હારી છે। કાગડો ફૂલાણોનો કોક કર્યું એટલે પૂરી પડી ગઈ મોઢામાંથી। ઓલું સાંભળવાય ઊભું ન રહ્યું લઈ એમ કદાચ કોઈ આપણા વખાણ કરે તો સમજી લેવું કે પૂરી પડાવવાના ધંધા નથી ને। અને કોઈ દી પોતાના વખાણ પોતાને કાને સાંભળવા નહીં કે બાપુ માફ કરો, હું એવો નથી। કડવા પ્યાલા કોક જ પીવે, મીઠા સમજે ઝેર। પ્યાસી હોય ભરભર પીવે। જગત ભગત ભેળા વસે છે, ભગત કોને કહીએ? ભગત પણ જો જાણવું હોય તો લોકોના મેણા થઈએ। દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે નામ ભજનમાં રહીએ। दुनिया में दारूडिया की कोई निंदा नहीं करे, जुगारी की निंदा कोई नहीं करे, गुंडो है निंदा कोई, कारण के होबड़ा तोड़ी नाखे। जो बिचारो को भक्ति करे
ભગતની પૂંછડી થયો હાલી નીકળ્યો. ભગત પણ જો જાણવું હોય તો લોકોનો મેણા થઈએ. મીરાએ આ ઝેર પીધા હતા દુનિયાના નિંદ્યાના. નરસૈયાએ ઈ ઝેર પીધું. ઈ ઝેર જે પ્યાસી ભરભર પીવે એના ઘટમાં આવે લીલા લહેર. એક જ દાણ નિંદ્યા મીરાએ પીધી. રોહિદાસની શિષ્ય થયા પછી માણસોએ પંડિતોએ માથે માછલા ધોયા. કારણ કે રોહિદાસ પાસેથી બોધ લીધા પછી મીરાએ લાજ મૂકી દીધી. હાહરા કે જેઠની કોઈની લાજ કાઢવી બંધ કરી દીધી. રાણાએ થયું રાણાને કે અમારી 7 પેઢીએ નહોતું, અમારી 17 પેઢીએ નહોતું, અમારા કુળમાં કોઈ દી નહોતું. આવું મીરાએ કર્યું. એના માવતરોને બોલાવ્યા. માવતરોને બોલાવીને કીધું કે ભાગ્યું ભાણું કરાહારે જાય. આ તમારી દીકરી અમારે ધોળે ધર્મે જોતી નથી, લઈ જાઓ. રોહિદાસે ગાંડી કરી નાખી. જોવું છે તમારી દીકરીનું રૂપ. આખી કચેરી ભરાઈને બેઠી છે. એક બાજુ માવતરનો પક્ષ, બીજી બાજુ હાહરાનો પક્ષ. મીરા ઉગાડે મોઢે હાથમાં રામસાગર ને કીર્તાલ લઈને આવે છે. બે પક્ષની વચ્ચે આવીને બેઠી. એકબીજાને કોણિયું મારે હાનું કરે કે જોઈ લ્યો. એના માવતરોને કહે છે હારા કે જુઓ છે શરમ, અમારા ઢીંગલા જેવા રતન બેઠા છે. હારા શેઠ. મીરા કાનો કાન સાંભળે છે. રોહિદાસે ગાંડી કરી નાખી છે. રાણો કે હું છેલ્લી તક આપું, છૂટ છે હજી એક. ઈ કોક જ્ઞાની ને, કોક પંડિત ને, કોક વિદ્વાન ને, કોક બ્રહ્મચારી ને ગુરુ કરે, બાકી આ સમાર ને છોડી દે. તો હજી એક ગુનો જાતો કરી દઉં અને બીજો કોઈ ગુરુ કરે તેને હાથીની અંબેરી માથે બેહાડી અને રાજ દરબારમાં એનું હામયું કરીને લેવું ના. રોહિદાસ ને મૂકી દે. બધાયની વાતો સાંભળી લીધી. મીરા બોલી, હે રાણાજી, હવે ગજેથી ઉતરીને હું ગધો કેમ પલાણું? મારા ગુરુએ ગજ એટલે હાથીની અંબેરી માથે મને બેહાડી. ત્યાંથી ઉતરીને તમારા કહેવાથી હું ગધેડા ઉપર કેમ બેહું? તમે જે સંન્યાસી બ્રહ્મચારી પંડિતો કયો છો એને મેં પ્રથમ જોઈ મૂક્યા છે. એમાં ગધેડામાં કોઈ ફેર નથી. એને જો ગુરુ કરું તો ચોક્કસ મારી ઉપર કુદ્રષ્ટિ કરે. તમને જે ચમાર દેખાય છે તો સાક્ષાત મારો પરમાત્મા છે. અને ઘટ ઘટમાં મને એને પરમાત્માના દર્શન કરાવ્યા, સાક્ષાત દર્શન કરાવ્યા છે પરમાત્માના. હવે કોઈના ઘટમાં મને હાહરો દેખાતો નથી, કોઈના ઘટમાં જેઠ દેખાતો નથી. લાજુ કેની કરીએ રાણાજી? અમે કેના મલાજા? હું કેની લાજ કાઢું? લાજ કાઢું તો મારો ગુરુ લાજે, એનો ઉપદેશ લાજે. અને તમે મને ગાંડી ગણો છો, હું તો મને ભીતરમાં ખુશી થાઉં છું. ઘેલા અમે ભલે થયા, મને ઘેલામાં ગુણ લાદ્યો. આવા શબ્દો સાંભળે છે. મીરાના માવતર બોલ્યા, હે મીરા બાઈ, તે લજવા મામાન મોસા, લજવા મેરુ સરીખા બંધવા. મીરાબાઈ પથરો જન્મ હોત જો અમે પેટ, તો ધોબી ધોત રૂડા ધોતિયા. તારા જેવી દીકરી જણી, એના કરતા જો પાણો ઝીણ્યો હોત તો કોકને ધોત લુગડા ધોવા કાયમ આવત, કોકની ઓટલીમાં ઇમારતમાં કામ આવત. નકામી તારી માં ભાઈ મુઈ. મીરાબાઈ પથરો જન્મો હોત જો અમે પેટ, તો ધોબી ધોત રૂડા ધોતિયા. તને દુનિયામાં કોઈ ગુરુ ન જડ્યો. એ મીરાબાઈ, આ રોહિદાસ તો ઢેઢું માયલો ઢેઢ, કાપે આવળ ને રંગે ચામડા.
તે એને ગુરુ કર્યો. અમારું દુનિયામાં હોબડામાંથી નાક કાપી નાખ્યું, ઊંચું માથું કરીને અમે ક્યાંય હાલવા જેવા રહ્યા નથી. છેલ્લું ભજન રોહિદાસ ઓલા રાણાએ તો રજા દઈ દીધી, માવતરે કીધું કે તું અમારી દીકરી ને અમે તારા મા બાપ નહીં, અમારા ઓશરીના પગથિયા ચડતી નહીં. બે નું શબ્દ સાંભળીને પગથિયા ન્યા જ ઉતરી જાય છે. આંગણામાં ઉભીને છેલ્લું ભજન ગાય છે. કર્મને સંજોગે રાણા મારું કોઈ નહીં, હારા કે માવતરમાં મારું કોઈ છે નહીં. રોહિદાસ પાસે જાય છે છેલ્લે કે બાપુ આભે શીખું લાગ્યું છે. હા રેવે તો છોડી દીધી, પણ મને માવતરોએ છોડી દીધી છે. તમારા સિવાય મારો કોઈ આધાર નથી, હવે તમારા ભેગી રહું. રોહિદાસ કહે છે બેન, મેં તને બોધ કર્યો તે ભેગું રાખવાની શરત નથી કરી. હવે હું તને છેલ્લી ભલામણ કરું છું કે તારી દ્રષ્ટિમાં હજી હારા માવતર કેમ દેખાય છે? જે મેં તને બોધ આપ્યો છે તમારી સુરતામાં રાખો શાલિંગ્રામ. મીરાબાઈ તમે પાછા ઘેર જાઓ, તારા નિજ ઘરમાં હમાઈ જા પાછી તું, એટલે તને હારાય નહીં દેખાય, માવતરે નહીં દેખાય. આ મારી કસોટી કરનારો ઈનો ઈ છે, બીજો નથી. શબ્દો મીરાના, સંત રોહિદાસના શબ્દો મીરાએ સાંભળ્યા, એકદમ ખુમારી ચડી મીરાને. પછી પદ ઘૂઘર બાંધ મીરાના, પગે ઘૂઘરા બાંધ્યા, મોકળિયું મૂકી અને છેલ્લું ભજન ગાયું, શામ પિયા મેરી રંગ દે ચુનરિયા. કારણ કે બિન રંગે મેં ઘેર નહીં જાઉં, પૂરો રંગ ચડ્યા વિના નિજ સ્વરૂપમાં જવાશે નહીં. કારણ કે તમામ આવરણ છૂટે તો જ નિજ રૂપમાં ટકી શકાય. બિન રંગે મેં ઘર નહીં જાઉં, બીત જાય ચાહે સારી ઉમરિયા, શામ પિયા મેરી રંગ દે ચુનરિયા. લાલ રંગાવે કોઈ હરી રંગાવે, મારે એવી નથી રંગાવવી. અપને રંગ જૈસી રંગ દે ચુનરિયા, શામ પે તારો ઓરિજિનલ રંગ હોય ઈ ચડાવી દે, અને એવો રંગ ચડાવી દે, એસી રંગ દે કે રંગ નહીં જાવે. ધોબિયા ધુએ ભલે ચાહે સારી ઉમરિયા. સંતો ધોબી કેને કહે છે? નિંદા કરવા વાળા. જિંદગી ભર કે મારી નિંદા થાય તો મારો રંગ ખીલે, ઝાંખો ન પડે એવો રંગ ચડાવી દે. બાઈ મીરા કહે રોહિદાસ ચરણે, બસ હવે એક હરિચરણ में लगी है नजरिया, शाम पिया मेरी रंग दे चुनरिया. માટે મીરાએ રોહિદાસને ગુરુ કર્યા પેલા ઘણા મહાપુરુષોને, પંડિતોને, વિદ્વાનોને બધાને જોઈ 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 અને એની દ્રષ્ટિમાં 3 પુરુષો આવ્યા. કોણ કોણ? એક રામાનંદ, બીજા કબીર, ત્રીજા રોહિદાસ. આ 3 એની દ્રષ્ટિમાં આવ્યા. હવે 3માં ગુરુ કેને કરવો ઈ મથામણ ઉપડી. રોહિદાસ ને કબીર બેયનો ગુરુ રામાનંદ. રામાનંદ ને ગુરુ કરું. રામાનંદ ઉપર દ્રષ્ટિ ગઈ તો રામાનંદ કર્મકાંડી હતો, શુદ્ર ને બોધ નતો કરતો. કબીર તો પગમાં લોટીને પીડ્યો ને ભૂલ ભૂલમાં માથે હાથ દઈ દે, ઓલે માની લીધું એકલવ્યની કોડે ગુરુ. અને રોહિદાસ નું એમ જ થયું હોય, કારણ કે શુદ્ર બોધ નતો કરતો. રોહિદાસે એકલવ્યની જેમ એને માન, કારણ કે ઈ જમાનામાં આવા તત્વચિંતક કોઈ હતા નહીં, એટલે રોહિદાસે એને એકલવ્યની ઘોડે મનથી ગુરુ માની લીધા. એટલે મીરાએ રામાનંદને મૂક્યા પડતા. પછી દ્રષ્ટિ આવી કબીર ઉપર કે કબીરને ગુરુ કરું. કબીરમાં ઈ રૂકાવટ આવી, કબીર જીવાતા લગી હિન્દુ મુસલમાનમાં ઝઘડો ચાલુ રહ્યો. હિન્દુ કે કબીર અમારો છે, મુસલમાન કે કબીર અમારો છે. શું કરવા ઝઘડો રહ્યો?
હિન્દુ કહે છે કે તમે તો પાલક પીતા છો, બાકી દીકરો અમારી બ્રાહ્મણ હતી અને બચપણમાં રંડાણી હતી, એનાથી આવું ખોટું કામ થઈ ગયું અને આ દીકરાનો જન્મ થયો ગાભામાં વેટીને તળાવને કાંઠે મૂકી આવ્યા. નિમા અને નૂરુ જાતના ઝુલાયા મુસલમાન, પેટે વાંજ્યા, દીકરો દીકરી કાંઈ નહીં. બે જણા ત્યાંથી નીકળ્યા પછી કદાચ કાપડ વણીને દેવા જતા હોય કે પછી દઈને પાછા વળ્યા હોય, બાળકને રડવાનો અવાજ સાંભળ્યો. નિમાએ સાંભળ્યું કે કોઈક છોકરું રડે છે. રડવાના અવાજ ઉપર બે જણા હાલ્યા, જ્યાં જુએ તો ગાભામાં વીટેલો છોકરો. નિમાએ ઉપાડી લીધો. ઓહ, આ તો ખુદાની પ્રસાદી, ખુદાની ભેટ. ખુદાએ રૂબરૂ પ્રસાદી આપી. છાતી એમો લઈ લીધો દીકરો, લઈ ગયા ઘીરે, ઉછેરીને મોટો કર્યો કબીરને પાલક પિતા તરીકે. એટલે એને પાલક એટલે કે અમારો છે મુસલમાન. કે તો મુસલમાન કે તમારો હતો તો ના કેવા શું કરવા, તળાવને કાઢે. અમે નો મળ્યા હોત તો એની દશા શું થાત. જિંદગી ભર ઝઘડો ચાલુ રહ્યો. ઠેઠ કબીરને એનું શરીર છોડવું હતું, ત્યાં લગી એનું સબ લેવા હારું હિન્દુ કે અમે લઈ જઈએ, મુસલમાન કે અમે લઈ જઈએ. કબીરે કીધું શિષ્યોને કે મને મગહર લઈ હાલો, મારો દેહ ન્યા છોડવો. પંડિતોની એવી માન્યતા હતી કે કાશીમાં મળે એ સીધા સ્વર્ગે જાય અને મગહરમાં મળે એ નરકમાં જાય. એટલે શિષ્યોને નો સમજાણું, બોલ્યા કે બાપુ આ તમને હું મરવા વખતે બુદ્ધિ ભમી ગઈ કે મગહરમાં મરે એ નરકમાં, કે એ ભ્રમણા તોડવા માટે જ મારે ત્યાં શરીર છોડવું. મેં વાંચ્યું છે એવું. એક રૂમની અંદર કબીર જાય છે કે તમે બે પક્ષ બારા ઉભા રહ્યો, મને શાંતિથી શરીર છોડવા દો. રૂમમાં જઈને પછી જે કાંઈ ઘટના બની હોય, રૂમ ખોલ્યો એટલે ફૂલનો ઢગલો પડ્યો હતો. અડધા ફૂલ લઈ ગયા હિન્દુ, અડધા લઈ ગયા મુસલમાન. એટલે મીરાએ કીધું કે મારે આ સંઘર્ષમાં ઉતરવું ને કબીરને ગુરુ. આ રોહિદાસમાં કાંઈ સંઘર્ષ જ નહીં, કોઈ વાદ વિવાદ જ નથી. રોહિદાસને જઈને એટલું પૂછ્યું મીરાએ કે બાપુ તમે મને ભગવાનના દર્શન કરાવશો? આ પ્રશ્ન કર્યો. તાતા ઉત્તરખંડમાંથી ચમકી વીજળી. રોહિદાસનો ઉત્તર એવો આવ્યો, ઉત્તરખંડમાં નહીં, ઉત્તરખંડમાં આવી આવી અલેખ જગાવ્યો અમારે મળે મોલે ઉત્તર દિશાથી, પ્રશ્નના ઉત્તરમાંથી એવી ચમકારો થયો. ઉત્તરખંડમાં ચમકી વીજળી, એવા ઝરમર વર્ષા મેઘરે ભીંજાઈ ગઈ મારી ચૂંદડી. મીરા કહે છે મારું ભીતર પલાળી દીધું, ગુરુ તરીકે સ્વીકારી લીધા મીરાએ સંત રોહિદાસને. મહાન વિભૂતિ આ બાઈ બની મીરાબાઈ. આધ્યાત્મિક માર્ગમાં બૈરા કોમની અંદર ફર્સ્ટ નંબર મીરાનો છે. અને સંત રોહિદાસ સંતોમાં ફર્સ્ટ નંબર એનો છે. મર્યા પછી હા, સંત રોહિદાસે પ્રથમ જાલી રાણીને બોધ કર્યો, પછી મીરાને બોધ કર્યો, પછી પ્રેમ ગુરુ તરીકે પીપાવાવનો રાજા પીપો અને એની ઘરવાળી સીતા દેવી, એને પ્રેમ ગુરુ તરીકે રોહિદાસનો સ્વીકાર કર્યો. અને બ્રાહ્મણોના પેટમાં તેલ રેડાણું કે શું આપણું જડા મૂળગ્યું છે. આ ચમાર ઉઠી અને રાજા મહારાજાના ઘરમાં હાથ નાખવા માંડ્યો. રોહિદાસ માથે બ્રાહ્મણ કોપ્યા, અનેક જાતની આને માથે આપતું બધું નાખવા માંડ્યા. કાંઈ કામ ન આવ્યું એટલે કાશી નરેશની આગળ ફરિયાદ કરી કે જે વર્ણ વ્યવસ્થાની થિયરી છે એનો ચડે ચોક ભંગ થઈ રહ્યો છે, તમારા હાથમાં સત્તા છે,
તમે રોહિદાસને રોકો. આ રાજા મહારાજાનો ગુરુ થવા માંડ્યો. કાશી નરેશ મને લાગે છે કે સમજ્યું હશે. એને કીધું કે ભક્તિ કરવાનો દરેકનો અધિકાર છે. પરમાત્માના ઘીરે કોઈ ચમાર નથી, કોઈ બ્રાહ્મણ નથી, એટલે એમાં હું હસ્તક્ષેપ કાંઈ કરી શકું નહીં. અને ગુરુ થવા નહીં જતો હોય, લોકો એને ગુરુ કરવા આવતા હશે, એટલે કાંઈ હાલ્યું નહીં કે તો અમારે હાથ ખોટના પારખા કરવા. એની ભક્તિ સાચી કે અમારી, કે ભાઈ એમાં કદાચ હું સાથ આપું. કે રોહિદાસ એનો ભગવાન લઈ આવે, અમે અમારો ભગવાન લઈ આવીએ, અને બેયના ભગવાનને ગંગામાં નાખીને જેનો ભગવાન બુડે એની ભક્તિ ખોટી, અને જેનો ભગવાન તરી જાય એની ભક્તિ સાચી. બે મંજુ રોહિદાસે તો કીધું કે હું હાર જીતથી પર થઈ ગયો છું, જીતવાથી ને હારવાથી. પણ તમે મને પરાણે આમાં નાખો છો, તમે સહી કરું બાપા, પણ શરત એવી કે જે હારી જાય એને માથે ટકા કરવા, મુહ્યું પાડી નાખવી, અને જે જીતે એને ચંદનની પાલખીમાં બેહારી અને કાશીનગરમાં એની શોભાયાત્રા કાઢવી. સયું કરી બે પંડિતો એનો બાપુ 4.5 કિલાનો શાલિગ્રામની મૂર્તિ પિત્તળની લાવ્યા. ગંગાને કિનારે મંત્રો ભણી ભણી અને પ્રાણ પ્રતિષ્ઠા મીડિયા કરવા. મારું જૂનું ગામ છે પીપરડી. ત્યાં હમણાં સપ્તાહ બેઠી ગામમાં. ત્યાં એક નારણભાઈ મારા શિષ્ય, ગામ વાળે ઓલા સપ્તાહ વાળા પાસે ફરિયાદ કરી કે અમારે અહીં એક ઢેઢ છે, કોઈને માનતો નથી, એને અમે કોઈને ફૂગતા નથી. કે તો બોલાવો અહીંયા. બોલાવ્યો. તમે કોઈ નાના ભાઈ માનું કે અમારો અમે પથ્થરની મૂર્તિમાં અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી, તમારી શું વેલ્યુ, તમારી તાકાત શું? નારાયણભાઈ બોલ્યો કે તમે કયો ત્યાંથી મૂર્તિ લાવું પથ્થરની, મારી પાસે 70 વીઘા જમીન છે, તમે જે મૂર્તિ પથ્થરની પ્રાણ પ્રતિષ્ઠા કરો એ મારી હારે મારી વાડી સુધી હાલી ના આવે એટલે 70 વીઘા જમીન તમને સુપ્રત. હું આ પહેરેલ લુગડે નીકળી જાઉં, મારું રાસ રસીલું બધું તમને અર્પણ. મારી વાડી સુધી મારા ભેગી હાલી ના આવે કોઈ દી. તો આ પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રમાણ હું બાપુ 4.5 કિલોની પિત્તળની મૂર્તિ પંડિતોએ વારા ફરતી સવા કરી કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી. જેવું મૂકો ગંગાજીમાં શાલિગ્રામ, કઈ પ્રકૃતિ એનો નિયમ છોડે, ડબ કરતો જાતો રહ્યો તળે શાલિગ્રામ. ભૂંડા મોઢા થઈ ગયા. ઊંચી ટંગડી રાખવા સારું કે અમારો બુડ્યો તો રોહિદાસ નો બુડી જાય. કાશી નરેશ ને કે રોહિદાસ ઈ નો મૂકે ગંગામાં. રોહિદાસ કે મારો ભગવાન કોઈ ધાતુ નો નથી, સત્ય છે ઈ મારો શાલિગ્રામ છે. ભગવાન બુદ્ધ કહે છે સત્યમેવ જયતે, સત્યનો સદા જય થાય. અને મારી ગંગા ઈ જ્ઞાન ગંગા ઈ મારી ગંગા છે, અને જ્ઞાન ગંગામાં સત્ય રૂપી શાલિગ્રામ તરે છે. રોહિદાસ નો વિજય થયો. બ્રાહ્મણો ને કીધું કે જાઓ ટકા કરી આવો, મૂછું પાડી આવો. સયું કર્યું. ભૂંડા મોટા થઈ ગયા કે પણ ભાઈ સાહેબ હાવ ટકા કરી માથે તો મુસલમાન થઈ જાય, તો એટલી ચોટલી રાખવા દો કે હું ન કહું. એ રોહિદાસ ને પગે પડો, એ સંત પુરુષ છે, અને કદાચ એને દયા આવે અને સૂટ આપે તો ચોટલી રાખો. બાકી મારા તો અહીં તમે લખ્યું છે, તમે લખાયું, તમે સહીઓ કરી. સંત રોહિદાસ પાસે ગયા પંડિતો. ઈ જમાનામાં કાશીમાં પંડિતોની પાર્લામેન્ટ ભરાતી, અને પંડિતોની પાર્લામેન્ટ જે કાયદો બહાર પાડે એ આખા દેશને લાગુ પડે. હવે
રોહિદાસ કે મારો તો સત્ય છે, મારો શાલિગ્રામ છે, જ્ઞાન છે, મારી ગંગા છે. રોહિદાસનો વિજય થયો. સોટલી રાખવાનું રોહિદાસ કહે તો રાખો. પંડિતો બધાય ગયા, પગમાં પડ્યા કે તમારા સિવાય કોઈ આધાર નથી અમારો, અમારા હાથે બંધાણા થઈ. કે તમારું કહેવાનું શું કે હોબડામાંથી કપાઈ ગયું છે અમારું, બાકી નથી રહ્યું કાંઈ, એટલી સોટલી રાખવા દો. રોહિદાસ કે હવે કરગોરો શું રાખો, જાઓ. સોટલી રાખવાની છૂટ આપી, તેદુની સોટલી આલી હવે છે. સોટલી રાખવાની છૂટ આપી એટલે પંડિતોએ મળીને સંત શિરોમણીનું બિરુદ આપ્યું રોહિદાસ સંત. હવે આ વાત પતી ગઈ. કાશીનગરમાં શોભાયાત્રા કાઢી, રોહિદાસને પાલખીમાં બેહાડી, બધો સમય વીતી ગયા પછી પંડિતોએ એની પછવાડે વાર્તા લખીને, આ વાર્તા મેં વાંચી છે મનહી પૂજા મનહી ધૂપમાં, ભગવાન ઓશો રજનીશનું લખેલું પુસ્તક છે. એમાં એવી એને પહેલે પાને લખ્યું છે कि भारत का आकाश संतों ना सितारों से भरा हुआ है, मगर रोहिदास को मैं ध्रुव तारा कहता हूं. हूं करवा ध्रुव तारो कहूं छू कि आखा भारत मांथी बौद्ध धर्म ने पंडितोए हांकी काढ्यो અને રોહિદાસ આમાં હારી ગયા. રોહિદાસને ડગાવી શક્યા નહીં. એટલે મારી દ્રષ્ટિમાં તો બુદ્ધ કરતાય રોહિદાસ મહાન છે, આવું ભગવાન ઓશો બોલે છે. કેમ કે બુદ્ધને તો ભણાવવા વાળા હતા, સંસ્કારો આપવા વાળા હતા, ઊંચી જ્ઞાતિમાં જન્મ્યો તો. આને તો હોય એક અક્ષર ભણેલો નથી, કોઈ હારા માણસે પાસે બેહવાય નથી દીધો. અને એની પાસે જો આ સંસ્કૃત ભણેલા વેદાંતિઓ ઈ જો હારી જતા હોય. ભગવાન બુદ્ધે તો રાજપાટ છોડ્યું એટલે લોકોને બની ગયું કે આહા. પણ રજનીશ કહે છે કે આ રોહિદાસ પાસે હતું શું થી છોડાય, છોડવા જેવું જ નહોતું કાંઈ, પણ છોડવાનો પ્રશ્ન જ આવતો નથી. હારી ગયા પછી પંડિતોએ રોહિદાસની એવી વાર્તા લખી કે એ સમાર ક્યાં હતો. આગલા અવતારમાં અમારો બ્રાહ્મણ હતો. સમારને ન્યા તો રામાનંદના હરાપને લઈને જન્મ થયો. કેવી વાર્તા લખી કે એક વાણિયો હતો, વાણિયાના ગ્રાહક બધા ચમાર હતા. રામાનંદનો શિષ્ય ત્યાંથી સીધું માગી આવ્યો. ઈ સીધાની રસોઈ કરી. રામાનંદે તૈયાર ઠાકરની મૂર્તિ આગળ થાળી ધરી. ઠાકરની મૂર્તિ મોઢું ફેરવી ગઈ કે આ રસોઈ હું નહીં સ્વીકારું, આ રસોઈ ભ્રષ્ટ છે. રામાનંદ કે કેમ બાપુ? કે આ તારો સેવક જ્યાંથી આ સીધું લાવ્યો છે એના બધા ગ્રાહક સમાર છે, આ ભ્રષ્ટ. અને પીતો ગયો રામાનંદનો, બોલાવ્યો નથી. એટલે આ ક્યાંથી લાવ્યો? કે વાણિયાને આ જોતો નથી ભગવાન મોઢું ફેરવી ગયા. જા સાલા તારો સમારને ન્યા જન્મ થાય. રજનીશ લખે છે કે પેલું ખોટ તો ઈ કે પથ્થરની મૂર્તિ કોઈ દી મોઢું ફેરવે નહીં અને કોઈ દી બોલે નહીં કે આ રસોઈ હું નહીં સ્વીકારું. બીજું ખોટ ઈ કે રામાનંદ મૂર્તિ પૂજામાં માનતો નહોતો. એટલે કે હરાપને લઈને ચમારને ત્યાં જન્મ થયો ને. રોહિદાસના ગામનું નામ મંડુર, કાશીની નજીક. એના બાપનું નામ રઘુરામ, એની માનું નામ કરીમાબાઈ, એની ઘરવાળીનું નામ લુણાદે. કરીમાબાઈ ને જન્મ થયો રોહિદાસ. આ વાર્તા છે પંડિતોની. જન્મ થયો પણ બાઈ ને ધાવે નહીં. ધણી ધણિયાણી મૂંઝાણા. અરે ભગવાન, દેવ જેવો દીકરો, ગુલાબના ફૂલ જેવો ધાવતો નથી, હવે શું કરવું? કે હાલો જાય ગુરુ રામાનંદ પાસે. રામાનંદ પાસે આવ્યા કે બાપુ
આ દીકરો દેવ જેવો પણ ધાવતો નથી. રામાનંદ તો જાણતા જ હતા. હા હા એનો ધાવે અહીં લેવો વરો હાડીનો સેવડો ઉગાડ્યો બાઈએ ને આને હવે ધાવી લે પાછો જન્મ લેવો પડશે સમારને. તારતા સો ધાવવા માંડ્યો. કારણ કે હું કરવા નહોતો ધાવતો કે જો ધાવું તો હું સમારનું ધાવું તો સમાર થઈ જાઉં એટલે નહોતો ધાવતો. રજનીશ લખે છે બીજું ખોટી એટલા બાળકને ભાષાનું જ્ઞાન હોય નહીં. અને સમારનું ધાવવાથી જો સમાર થઈ જવાતું હોય, માં ખાલી માં હોય છે. માં સમાર નથી હોતી કે માં બ્રાહ્મણ નથી હોતી. માં ખાલી માં હોય છે. અને સમારનું ધાવવાથી સમાર થઈ જવાતું હોય તો આપણે ભેંસનું દૂધ પીએ આપણે ભેંસ થઈ જવાનું. આપણે ગાનું દૂધ પીએ તો ગા થઈ જાય. બકરીનું દૂધ પીએ બકરી થઈ જવા જોઈએ. રજનીશ લખે છે કે ત્યાંથી વધારે ખાતરી કરવી હોય થોડુંક ધાવણ લ્યો સમારનું, થોડુંક ધાવણ લ્યો બ્રાહ્મણનું. દુનિયાની કોઈ લેબોરેટરીમાં ટેસ્ટ કરવા મોકલો, દુનિયાની કોઈ લેબોરેટરી રિપોર્ટ નહીં આપી શકે કે આ ધાવણ સમારનું આ ધાવણ બ્રાહ્મણ. એટલે એની ઊંચી ટંગડી રાખવા માટે પંડિતોએ આવી વાર્તા લખી છે. બીજી તો રીતે પહોંચી ક્યાં નહીં. એટલે સત્યમેવ જયતે ભગવાન બુદ્ધનો શબ્દ છે. રોહિદાસ કે છે સત્ય છે એ મારો શાલિગ્રામ છે અને સત્ય છે એ જ ગુરુ છે. સત ગુરુ, સત છે એ ગુરુ છે. હવે એ જે સત છે એ શબ્દમાં આવતું નથી. गुरुगम में क्या कहूं लिख कर क्या बताऊं. गुरुगम वहां से अधिक છે. લખવાથી બોલવાથી શબ્દમાં આવે એ સત્ય નથી, બોલવામાં આવે એ પણ સત્ય નથી. ભગવાન બુદ્ધ મૌન થઈ જતા કોઈ સત્યનું પૂછે એટલે. गुरुगम में क्या कहूं लिख कर क्या बताऊं. गुरुगम वहां से अधिक है निस्दिन लागू पाऊं. निस्दिन लागू पाऊं चाह उनकी है मेरे चित्त में. जहां हले न जीबान लेश गुण गांव में कितने. कहे दिन दयाल सब अक्षर से है पारा. दो अक्षर की बीच में भेद सुमाया है सारा. માટે આપણી મૂળ વાણી ઉપર આવીએ. સત્સંગ્રામે જે રહ્યા પગ ખોડી. જેટલા જેટલા એ સત્યનો સંગ્રામ ઉપર પગલા ખોડ્યા છે એને વિપત પડી પણ તોય બંદગી ન છોડી. જેટલા જેટલા એ સત્યના રાહ માથે હાલ્યા છે ઈસુને ખીલા ઠોક્યા છે. મનસૂરને ફૂડીએ ચડાવ્યો છે. સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી. સોક્રેટિસને ઝેર પાયું, મીરાને ઝેર પાયું, નરસૈયાને નાતબાર મૂક્યો, જીવણને જેલમાં પૂર્યો, ગાંધીજીને પિસ્તોલની ગોળીથી માર્યો. ઓલા કબીરને તો પીઠબળ મળી ગયું ધર્મદાસનું. રોહિદાસને પીઠબળ મળવાને બદલે ભયંકર વિપત પડી એટલે કાશી છોડી આપણા સૌરાષ્ટ્રમાં સરસઈ મોણિયા ન્યા આવીને ઘણો સમય ન્યાયને રહેવું પડ્યું. સત્સંગ્રામે જે રિયા પગ ખોડીને વિપત પડી તોય બંદગી ના છોડી. પછી